બીક લાગે મને પાછી યારું બહુ બીક લાગે યારું તને હું મને બીક લાગે તારી જેમ હું જાઉં તારી કરતા તો મને બીક લાગે મારે તો પગમાં ચપ્પલ લઈ નથી જો તારે ચપ્પલ તો છે પણ તમે તો મારી વાહે વાહે હેરો શાક છે ડાભાનું જો ડાંભાનું શાક છે અને એકલા એકલા બેઠા બેઠા ખાયો હા તરાપડું કર્યું હા અમે ખાવા બેઠી તે કેટલા ચોક ગોઈતા મેં તો એટલા બધા ગોઈતા ને આવડા પાસ આયેલા ગોઈતા તો અહીં કંટોલા છે 2 છે રાઈ છે હો દી તો જો હડી ગયેલું છે આ હડી ગયેલું છે તે આપણે હેઠું ફગાઈ નહીં હેઠું ન ફગાવાય કાકા મારશે કેટલા કંટ્રોલ હતા એટલા ગળા મારા આટલા છેડામાં નાખેલા હતા ત્યાંમાં નાખી દીધા ને હવે ઘડામાં પાણી જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને આપણે વાડીએ કેમ કે તમને બધાને ખબર તો હશે ત્યાં હવે કે આપણે વાડીએ આવેલા છીએ તો હાથમાં થેલી લઈ અને વાડીએ આપણે રીંગણી કરેલી છે કાકાએ તે રીંગણા ખાવા દાવા હવે આ બાજુ તો હેમર કરેલું છે ને પેલી બાજુ આ ત્યાં રીંગણી દેખાતી ને આપણે પહેલી વાર એ વાળીને રાઈ લડે તો ઠીક છે અને જાય તો ખરા નહીં રીંગણી છે જ પણ આગળ છે કે હજી તો આ બધી વાડ કરેલી છે અને કાકાની વાડી ઓળનવરમાં પહેલી વાર આવેલા છે કઈ જગ્યાએ છે ખબર નથી અને આ છે કપા કરેલો ને ખડ પણ તમે જો કપા કરતા તો ખડ વધારે છે કેમ કે વરસાદ એટલો પડ્યો ને કે નેજવાનો સમય જ નથી આપ્યો અને કપા પણ સારો જ છે છે પણ હજી બહુ નરવા નથી વરાપ નીકળે છે એટલે મસ્ત ના સીપડા વેલા પણ બધા મસ્ત થઈ જાય બકાલું પણ થઈ જાય પણ હજી થોડીક વાર છે ગઢામાં આટો મારવા ઘણા સમયથી ગઢામાં પાણી ગયા નથી અને એના કંટોલા છે કંટોલા મોટોલા જે હોય થોડું ઘણું તોડશું અને ગઢામાં પાણી મળશું ઘણા સમયથી ગઢામાં મળ્યા નથી અને કાજલ કહેતી હતી હાલો કે જાવું કા કેમ કે આપણે બકાલું દોડતા આવીએ ગઢામાં પણ આટો મારતા આવીએ એટલે અમે બે આ વાડી આવ્યા તો ખરી પણ વટવાની જગ્યા કઈ છે કે ખબર છે નહીં ચારે બાજુ છે તાર મારે અને હમણાંથી તો સારું છે 2-3 દીધાનું આજ જ વરસાદ નથી રોજ વરસાદ હમણાંથી તો રોજ હોય છે આજ જ વરસાદ નથી વરસાદ બરાફ લેવાનું નામ જ લેતો નથી હું ખબર વણનું વરા કેવું છે ખબર નથી પડતી વરા તો સારું જ છે ખેડૂતો માટે પણ વરસાદ રહેતો નથી એટલે અમારા ગઢામાં ચારે ને હું અમે તમને બતાવી તો અમારા ગઢામાં નહીં બતાવી છે કે અમારા ગઢામાંની દુઃખની જો હા મેં તમે જોઈ શકો છો અહીંયા અમારા ગઢામાં રહે છે પણ થોડુંક ફરીને જવાનું છે કે ત્યાં વટાવી જગ્યા છે એની શોર્ટ નહીં જો રીંગણી તો આવી ગઈ છે આ હતું બધું હેમર હતું ઠેઠ હામે લગન હેમર હતું અને રીંગણી છે થોડાકમાં તમે જોઈ જો વિઘાકની રીંગણી છે તું તો વટી ગઈ હું તો વટી જ જાય ને હા વટા હે પણ તમે માર કરતા દાડા છો એટલે હું નહીં વટી નીકળી જાવ ને નીકળી જા તો નીકળી જાય હવે રીંગણા ગોતો તમારી પાસે તોડાવાના છે વાહ ભાઈ વાહ વિડિયો તો હું અહીંયા બનાવી નાખું લાઈવ મોબાઈલ મારી પાસે તું તોડી નાખ હા મારે વ્લોગ બનાવવાનો હે ને તમને બોલું કરવા એટલે તોડી હાથી તોડો મળો હાલો હા રડે પાડીને આમ જો હા હો રેડ્યું ચાંપા પણ એક ને ગોતવાનું એક નથી ગોતવાનું પણ હજી ગોતું હા એટલે આપણે ગોતાવા લાગવાના છે બસ આવા લેવાના હે ઈ હાવ નાનું છે ઈ ન લેવાય મોટા મોટા લેવાના કા વારો પડી ગયો ને ચડતા ને નાનો ના છે જો સામે છે જો અહીં છે જરૂર જરૂર સામે જાય મસ્તી અને આયા છે ને સરસ મજાનું છે પણ ખડી ગયેલું છે આ હડી ગયેલું છે તે આપણે હેઠું ફગાઈ નહીં હેઠું ન ફગાવાય હા કાકા મારશે એ માલકા નાખી દે હેઠા થોડા ફગાઈ નાખાય આમાં શેતા હેઠા ફગાવેલો રીંગણા જોઈ લે તો પછી બગડી જતા હોય કે અંદર ને અંદર હા ફોરતા હોય ને એટલે આગા ફગાઈ નાખે આગા ફગાઈ નાખે પણ આમ કઈ તો હા સારું આ કાંટા વાળું છે હા તારી જેવું જ છે તો હું કઈ કાંટાળી નહીં એટલે કાંટાળી નહીં પણ આમ કહું એમ એ સારું જ છે હાલ આ રીંગણું તો નાખ દે આ પેલા દેડું ની બહુ હા એ તોડેલું કોણે હે જો કે મસ્ત ની સરસ મજાની રીંગણી છે
કેમ કે ચોમાસામાં આવે ને એટલે રીંગણીનો આખો ફાન એટલે વાન જ બદલાઈ જાય, મસ્ત રીંગણા પડે. મેં નથી એવી કરી હોય, આપણે દવા છાંટી નથી. તો મને આલી કાંઈ મસ્તીના રીંગણા. હા હજી દોડવાનું બાકી છે. હાલો હા પાપડી છે પણ હજી પાપડી બધી પૂરી થઈ ગયેલી છે. આ જનરું એક રીંગણ એટલે ગોતા કે આટા જ મારવાના છે. આને હારા કહેવાય. જોવા દે આને મોરપીસ રીંગણા કહેવાય. વાહ તને તો નામે આવડે. મને નામ આવડી ગયું છે ને આને હારા રીંગણા. મોરપીસ હોય કે જે હોય આપણે તો ખાવાનું કામ છે. મને તો રીંગણામાં ખબર નથી પડતી. જો કેવું સરસ મજાનું રીંગણું ચડી ગયું ને આપણને. એક ઓળા માટે લેવું છે એની પણ અહીં હડી ગયેલું છે, બહુ સારું નથી. આપણને બીજું રીંગણું રેડ્યું જોવાય કેવું સરસ મજાનું રીંગણું છે ને. એક જો અહીં રીંગણું છે, આ બાજુ રીંગણા મસ્તી ના જાય છે ને, લઈ લેવું છે. જડ્યા તને જોવા દે ની પેલા. આ બે ખડી ગયેલું છે પણ ફગાવવાનું નથી, આપણે કાજલને કીધું એમ. આમ કહી દો એક તો હડી ગયેલું છે, સરસ મજાની દીકરી જો. હા અત્યારે હું ચોમાસાનું પાણી ચડી જાય. હા એ પાણી ચડી ગયેલું રીંગણું. જો કેવા સરસ મજાના રીંગણા છે. અને આ રીંગણા આખા રીંગણાનું શાક કોને ભાવે એ કોમેન્ટ કરીને મને કહેજો કે મને ભાવે રીંગણાનું શાક. મને તો બહુ જ ભાવે, કેમ કે મને આખા રીંગણાનું શાક એ ભાવે ને ઓળો ભાવે. મારું તો ફેવરિટ છે રીંગણાનું શાક. મને રીંગણું ઓપ કે ન પડે. હાલે આના કીધું આડે થેલી ભરાઈ. હા એ તો ઓલે પણ જો કવડું મોટો રીંગણું છે. અહીંયા લઈ લે ની. હા જો ના આનો મસ્તીનો ઓળો. હા સરસ રીંગણું છે. ડુંગળી ટમેટા નાખીને મસ્તીનો તમને ઓળો બનાવી. હા એની ભાજી એ છે પાલકની ભાજી. આ પાલકની ભાજી છે પણ આમાં છે ને ઈળું આવી ગયું. હા ઈળું કેમ આવી કે ગયું. રીંગણાનો ભાવ ને એટલે દવા સાટે નહીં, એટલે આમાં પાલકમાં ઈળું આવી. સરસ મજાના રીંગણા તોડ્યા છે, હાવ તાજા. અને આ આખા રીંગણાનું શાક બનાવવાનું છે આપણે. અને આનો હું બ્લોગ પણ બનાવી કેવી રીતના બનાવવું અને કેવું શાક થાય એ આમાં હું નાખી બધું તમને બતાવી. રીંગણા આપણે તોડી લીધા અને હવે મારે જવું છે કંટોલા તોડવા. કેમ કે કંટોલા હોય તો લેતા જાય. પહેલી વાર આવ્યા છે એટલે કંટોલા તો દોવા આવ્યા છે, કેમ કે મને કંટોલાનું શાક ભાવે. એક જ વાર ભાવે, બીજી વાર ન ભાવે. તો હવે જો રીંગણા તોડી લીધા કમ્પ્લીટ, કેલી આખી ભરી લીધી છે અને હવે જવું છે આપણે કંટોલા તોડવા. ન્યા છે ગઢામાં, તો હવે ગઢામાં જઈને મળીશું. હા નંજા રહેવા દે. તો હું અહીંયા ગઢામાં ઝૂંપડી પાસે પગી જઈ ને અમારા ગઢામાં એટલે વાયર કરી નાખી. અને અહીંયા કંટોલા છે અમારા ગઢામાં કોઈ લેવા નહીં દે, અમને તો લેવા દે. પણ પેલા થોડી ગાળ દે આપણે, પેલા એની પાસે રહી. કેમ કે આપણે રોજ લાવવા ન હોય વાડીએ, એટલે અમારા ગઢામાં જો આગળ નહીં. અમારા ગઢામાંની ઝૂંપડી છે. થાંભળા ઉઠાવવાનો મેળો ગઢા હે ને તો ત્યાં નેતા કરે. દાંતડી તો પાસે જ રાખે, કામ ન બંધ કરે ને રો એનો પાડે. તો આ અમારા ગઢામાં લો ખાવા બે. જો કેમ છે ગઢામાં? એનું શાક છે, ડાભાનું. જો ડાંભાનું શાક છે અને એકલા એકલા બેઠા બેઠા ખાય. હા તરાપડું કર્યું હા અમે ખાવા બેઠી. તે રીંગણી નેજી કરડે મસરા છે. અમે રીંગણા તોડીને તો અમે તો રીંગણા તોડીને તો આ છે અમારા ગઢામાં. મેં આસલે તો ખીરાના નહીં નકર તો હે ને પેલા તો બે ત્રણ ગાળ દે. અને આ છે એમની ઝૂંપડી જુઓ. ને આ છે પાણીનો ટાંકો. વાડીથી ને હા વાડીમાં થોડા અમે નેદવા આવ્યા ને આલી તો બાજરી નીંદી. અત્યારે હા કે હવાના સવારના આવેલા છે. હા દાડિયા કરે છે. દાળિયા કીરા ને સારા. તો કેમ પણ અમારા ગઢામાં જો જમવા બેસી ગયા છે અને જો આ ઝૂંપડી બનાવતા હતા એ નીચે બેસવા માટે. અને આ છે બધું એની ખુદનું બકાલું કરેલું બધું છે, ડાંભા ને સીપડા ને. અને ગઢામાં કીધું કંટોલા થાય છે ત્યાં કે વાડે છે કે આપણે તો પેલા બાવળીએ વેલો પાડ્યો એટલે આપણે વેલે આવ્યા. અને જો અહીં કંટોલા છે બે છે ગાય છે હો ધરા. જો સરસ મજાના બહુ મસ્તીના કંટોલા છે. જો આપણે ગોચી
તો જો અહીંયા 4 કંટોલા દીધા. હવે આપણે બહાર વ્યા ગઈ, બહાર વાડ છે ના જો હોય તો આપણે ગોતતા જાય અને હું તમને બતાડી મને કેટલા કંટોલા દીધા છે. વાડ છે હો, ધ્યાન રાખજે ભાઈ. આપણે છે આમાં કંટોલા. કંટોલા છે પણ ના કાંટા બાટા વાગી જાય અને જીવડો સપી જાય. પડીકા જો ગઢામાં કહીએ છે પડીકા. કેટલા દીધા? ઘણા બધા ચડી ગયા જો. તો આપણને એટલા કંટોલા દીધા અને હજી આમાં કંટોલા તો છે પણ મને તો બીક લાગે. ના જો બસ જો ના છે. કાંટા વાગવાની બીક લાગે ને એક વાર આમાં યારુની બીક લાગે. મને પાછી યારુની બહુ બીક લાગે. યારું તને હું મને બીક લાગે તારી જેમ હું છું. તારી કરતા તો મને બીક લાગે. મારે તો પગમાં ચપ્પલ લઈ નથી જો. તારે ચપ્પલ તો છે પણ તમે તો મારી વાહ હેરો તો હોય તો પેલા મને જ કરડી જાય. કરડે તો નહીં પણ જો દબાણમાં હોય તો કરડી રહે નકર તો આપણને શું કરડે. જો તારા હાથમાં જરૂર નાનું તોડલી ને તા ઓલી સાઈડ જરૂર ઓલી સાઈડ હું ભાડું અહીંયા પણ હું ને પાડતી બોલ. મામડો આ જો કેટલા બધા કંટોલા છે જરા. હા અહીંયા ઘણા બધા છે હે? છે ને લાડ બધા છે. હા જરા ઘણા બધા હજી આમ છે પણ થોડાક ઓલા આ પડખે જનરું કેવું મસ્ત કંટોલા જરા. બસ હો વધારે નહીં ભરાતી ના ઓલા લાગશે. તારા હાથમાં છે તો ખરા કાંટા નહીં. કંટોલા લાગશે પણ ઝીણા છે. ઝીણા ઝીણા છે તોડ લે નહીં. એટલે હા એ સારું લાગે એનું શાક મસ્ત થાય. નાના નાના કંટોલા વેલા તો લાડ ભરા છે કંટોલા લાડ છે નાના છે કેમ કે વરસાદ મોડો આવ્યો એટલે કંટોલા મોડા થાય ઓલે પર છે પણ કાંટા છે પણ પીકલા જ કાંટા જો ત્યાં ભરાણી વાડીમાં ભરાણેલી છે. હવે બીક નથી લાગતી એલી. બીક ને લાગતી આમ તો વાડમાં હરખું રોઈ તો આમાં કેટલા કંટોલા હે ખબર હે તમને? તે કંટોલા કઈ બધાય થોડા તોડી જવાના શાક થાય એટલા તોડવાના. તી શાક થાય એટલે તોડવાના હે પણ મને હે ને કંટોલા તોડવાનું બહુ બધા આવે. તારે પૈસા કંટોલા તોડવા વ્યુ હોય. હા મારે કંટોલા પણ મને એકલી ના બીક લાગે આમ તો કેવા મસ્તી ના હા મસ્ત ના હાલે. તમે આરે હોય તો મને પણ તું આયરો હોય તો મને બીક લાગે. વાગી જાય ને કેમ તો હા તો હું ઈ પર નીકળી જાઉં પહેલા. હા એ પછી નીકળી જાય ને અહીં ઝાખા ઝાખા મને દેખાય છે પણ આમાં કેમેરામાં કે ઝૂમ થતા નથી. કંટોલા હા તો એટલું વાતાવરણ છે તો એમાં ગરમી થઈ ગઈ બોલો. કેમ કે પગમાં સપલા નથી અને આમ પણ વાડીમાં ભરાઈ એટલે બીક લાગે. કેટલા જોઈ ગોઈતા મેં તો એટલા બધા ગોઈતા ને આવડા પાછા આયેલા ગોઈતા હજી તો હા. આમાં દેખાય દેખાય જો અમે છે સપલામાં જોજે હો. ચપ્પલ તો હું બાના પહેરીને આવે આમાં કઈ કાંટો નહીં વાગે જો કેમ સાંભળાના હે એ બાના ચપ્પલ હે ને એ એમાં કાંટો નહીં કઠણ બહુ છે. કેટલા કંટોલા તોડ્યા? એટલા ગળ્યા મારા આટલા શેડામાં નાખેલા હતા ત્યાંમાં નાખી દીધા ને હવે ગળામાં પાણી ગળામાં તો એટલા કંટોલા તોડ્યા ઘણા લીધા ને હા ગળામાં એનું પરચા આપણે નક્કી કર્યું મુલાભાઈ. હા તારા ગામમાં હા અમારા કાકાની સોડી થાય સોડી હારી છે દેવન્યા હમીથી. હા, દેવાય. એને હમા બે વારનું કર્યું ને હવે ઈ લાખું શું ખાવાનું જલ્દી કે દીધું ને અત્યારે તો પકાકાની મોણ પર રહ્યા હતા રીંગણી છે એટલે ના લાવવું પડે. તો આ અમારા ગઢામાં છે અને ઈ અહીંયા રે એના કોટડા ગોઠતું ને ઈ રે પાટીકડા ને આમ મકાન છે બીજું નહીં ને ગોઠતું એને ઝૂંપડી ગોઠે. તો આ તમને અમારા ગઢામાં મુલાકાત કરાવી તો હવે એમ જાય હો દાંડી આપણે જો રીંગણા તોડી લીધા ને કંટોલા તોડી લીધા ને આપણે ગઢામાં આરે મુલાકાત કરી લીધી અને બધું કામ થઈ ગયું છે. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. ફરી મળશું એક નવા વિડીયો ઉપર. જય માતાજી.